સમાચારમાં વાત હવે દાહોદની કરીએ તો જિલ્લાના ગોવિંદ ગુરુ લીંબડી તાલુકામાં દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર નજીક આવેલા 14 ગામોના લોકો વરસાદ વરસતા જ મુશ્કેલીમાં મુકાયા છે। હજુ તો ચોમાસાની વિધિવત શરૂઆત પણ નથી થઈ। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે વરસાદ પડ્યો તેને વસ્તી મેરાખેડી સહિતના વિસ્તારમાં સમસ્યા સર્જી। ઘર ખેતરોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું। રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે ગામ લોકો અને વિદ્યાર્થીઓને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ગામ લોકોએ પહેલા આંદોલન કર્યા છતાં કોઈ જ કામગીરી નથી કરાઈ। हाल तंत्र द्वारा काम चलाव धोरणे पाणीना निकालनी कामगीरी हाथ धराई छे, परंतु ग्रामजनों कायमी ड्रेनेज व्यवस्था और वरसादी पाणीना निकाल माटे जरूरी कामगीरीनी मांग करी रह्या छे। हमारे वस्ती गाम में कॉरिडोर रोड ने बाबते हमारे नुकसानी थाय छे। 3 वर्ष थई गया छे, खावा पीवा पण नथी मळतुं અને વાળે દર વખતે ચોમાસો આવશે એટલે મારા ઘર પણ બુડી ગયું છે, મારા કુવા પણ તણાઈ ગયો છે। એટલે રસ્તા માટે બી કોઈ વ્યવસ્થા નથી થતી। આવી મોટી મોટી રસ્તા નીકાળી દીધા પણ એક ગામડાનો ખાલી નાની શેરીનો રસ્તો કાઢવાનો છે, એ રસ્તો આજે 4 વર્ષ થઈ ગયા ફિર બી એની એ હાલતમાં છે। એટલે અમે કહેવા માંગીએ કે ભલે મોટા લોકો માટે મોટો રસ્તો કાઢી દીધો પણ અમારા નાના ગરીબ માટે એક નાનું નાળું નાખી અને થોડો રસ્તો આવ જવા માટે કરી આપે એટલે અમે રજૂઆત કરતા કરતા 4 વર્ષ થઈ ગયા છે। આજ દિન સુધી કઈ કામ થતું નથી। આજની પરિસ્થિતિ હાલની એ છે કે ભાઈ કે જે વસ્તી ગામમાં જે પાણી ભરાયું છે, જે કોરિડોર નેશનલ રોડના લીધે જે કે આજથી અગાઉ જે કોરિડોર ઓથોરિટીના જે અધિકારીઓ જોડે અમારા ચર્ચા વિચારણા થઈ, વાતચીત થઈ આજથી 1 મહિના પહેલા કે ભાઈ આ રસ્તો અમે લોકો બનાવવાના છે। આ લોકો અમને એવી રજૂઆત કરી ભાઈ કોરિડોર નેશનલમાં આવતો અમારે અંદરમાં જે મંજૂર કરાયેલો રસ્તો છે તો વસ્તી ગામના લોકોને જવા આવવા માટે અમારે રસ્તો બનાવવાનો છે અને આના નાળાનું બાંધકામ બી અમારે કરવાનું છે। તો અગાઉ અમે 1 મહિના 1.5 મહિના 2 મહિનાથી એમને રજૂઆત કરી, આજ સુધી કામગીરી પૂર્ણ કરી નથી। આજે વસ્તી ગામે આપ હમણાં જ્યાં ઉભા છો એ જગ્યા પર આજે બેટમાં વસ્તી ગામ ફેરવાઈ ગયું છે। અમે રાતના 2 વાગ્યાથી લઈને નેશનલ હાઈવે અને તંત્રને ફોન કરીએ છીએ। પ્રાંત અધિકારીશ્રીને પણ મેં 2 થી 4 ફોન કર્યા છે, તેમણે પણ મારો ફોન રિસીવ નથી કર્યો અને એટલે જ કંપનીવાળા એમ કહે છે કે જવાબદારી અમારામાં નથી આવતી, નેશનલ હાઈવેમાં આવે છે। નેશનલ હાઈવે વાળાને ફોન કરવામાં આવે તો લોકો કહે છે કે એટલેસ કંપનીના કોન્ટ્રાક્ટરની જવાબદારી છે। એટલે બંને પાર્ટી હાથ ઊંચા કરીને અમારા જે આદિવાસીઓ છે એમનો ભોગ લઈ રહી છે। ગયા વર્ષે આ જ જગ્યા પર પહેલા જ વરસાદની અંદર અમારે ગ્રામ જનતા બાળકોને સ્કૂલેથી લાવતા તણાઈ ગયા હતા અને આજે પણ એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આજે રસ્તા તૂટી જવાના કારણે પાણી ભરાઈ જવાના કારણે અમારા જે બાળકો છે સ્કૂલે જઈ શકતા નથી। બિલકુલ કહી શકાય કે જે વરસાદી પાણીના કારણે જે નુકસાન થયું છે તેને લઈને તલાટી કમ મંત્રી બી અહીંયા આવ્યા છે। તલાટી જોડે વાત કરીશું। શું કહેશો નીલમબેન, અત્યારે કઈ પ્રકારની છે પરિસ્થિતિ છે, કેમ આપ આવ્યા છો? હલો, આજે અમે અહીંયા પાણી ભરાઈ ગયા હતા એની સ્થળ વિઝિટ કરવા માટે અહીંયા આવ્યા હતા અને પાણીનો નિકાલ કરાવ્યો છે। 3 તારીખે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં જે સંકલનની બેઠક યોજાઈ હતી, ત્યારબાદ સર્વે કરવાનો હતો, તે સર્વે પણ નથી થયું, જેના કારણે ખેડૂતોમાં અને લોકોમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। સમાચારમાં આગળ વધીએ તો અલ નીનોના સંભવિત ખતરા અને ઓછા વરસાદની આશંકાને પગલે રાજ્ય સરકારે આગોતરા પગલાં ભરવાનું શરૂ કર્યું છે। મુખ્યમંત્રી દ્વારા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના 300 તળાવો ભરવા સૂચના પણ આપવામાં આવી છે, જેના માટે પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવાની મર્યાદા 3 કિલોમીટરથી વધારી 7 કિલોમીટર કરાઈ। આ ઉપરાંત પશુઓ માટે પૂરતો ઘાસચારો ઉપલબ્ધ કરાવવા માટે પણ તંત્રને જરૂરી આદેશો આપી દેવામાં આવ્યા। ખેડૂતોને કઈ રીતે રાહત મળી શકે એના માટે થઈને નર્મદાનું પાણી નાના મોટા ડેમડા અને તળાવો અને નદીઓમાં પાણી છોડવાના છે। તો એ વહેલી તકે છોડે, જેથી કરીને અત્યારે અમુક ખેડૂતોએ આગોતરું વાવેતર કરી દીધું છે મગફળીનું અને હવે પાણી બધું પતવા આવ્યું છે કૂવામાં અને બોરમાં। તો જો આ પાણી નર્મદાનું છોડવામાં આવે, તળાવમાં આવી જાય અને જેથી કરીને તર ઊંચા આવે અને ખેડૂતોને આજે પાણીની અછત સર્જાશે અને જેના લીધે પાક બગડે, એ પાક ન બગડે એટલી સરકારને અપીલ। ખેડૂતોએ આગોતરો પાક વાવેલો છે અને જો સરકારે પાણી છોડે તો એમ કે પિયતમાં ઘણો એવો ફાયદો થઈ શકે અને 15 દિવસ જો આ વરસાદ મોડું થયું છે એના હિસાબે ખેડૂતને ફાયદો થઈ શકે અને જો આ અસર રહી તો ભવિષ્યમાં પશુપાલકો માટે, ગૌશાળા સંચાલકો માટે અને પાંજરાપોળના સંચાલકો માટે મુસીબતનો સમય આવી શકે એમ છે। અને હાલમાં સરકાર આ વિચારણા હેઠળ છે કે ભાઈ પશુપાલકો, ગૌશાળાઓ અને પાંજરાપોળ માટે એ લોકો ભવિષ્યનું ઘાસચારા અને ઘાસડી મળી રહે વિચારણા કરી રહી છે। જો વહેલા તકે આ વિચારણા કરી દઈએ તો પશુપાલકો, ગૌશાળા સંચાલકો અને પાંજરાપોળને રાહત મળી શકે એમ છે।
સૌરાષ્ટ્રના 11 ડેમ અને તળાવો 30 જૂન પહેલા પાણીથી ભરવાના રાજ્ય સરકારના નિર્ણયને જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ આવકાર્યો. ખેતીલાયક વરસાદના અભાવે ચિંતિત ખેડૂતો માટે આ નિર્ણય રાહતરૂપ બન્યો છે. ખેડૂતોનું માનવું છે કે ડેમ અને તળાવ ભરાવાથી કુવા અને બોરના જળસ્તર ઊંચા આવશે, જેના કારણે સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ બનશે અને ખેતી પાકને જીવનદાન મળશે. કેનાલની સુવિધા ન ધરાવતા વિસ્તારના ખેડૂતોને પણ આ નિર્ણયથી મોટો ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. એની હવે સરકાર નદીઓમાં જે આ તળાવમાં પાણી છોડે છે એ પાછા દોઢ મહિનો પહેલા અમારા ઓજતમાં પાણી છોડેલું હતું, એ પાછું છોડે તો અમારા ઘણા બધા ખેડૂતોને એનો ફાયદો મળે એમ છે. આ નિર્ણય સારો જ છે. આવી રીતનું કરીને પાણી છોડવામાં આવે, ડેમ તળાવ ભરવામાં આવે તો એના દ્વારા ખેડૂતને ઘણો ફાયદો થાય એવો છે. સરકારે પહેલા તો હું કહું છું કે ખૂબ સારી વ્યવસ્થા ઊભી કરી છે કે જે આ સૌની યોજનાથી મોટા મોટા ડેમો ભરાઈ જાય છે. ગામડે ગામડે પીવાના પાણીની યોજના બની ગઈ છે. જો દુષ્કાળ થાય અથવા તો સરકાર આવો નિર્ણય ન કરે તો ખેડૂતો અને પશુપાલકો માટે ખરેખર કપરી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે. પણ ખેડૂતોએ આજના સમયમાં જે નિર્ણય લીધો છે તે ખરેખર સર્વ કલ્યાણ માટેની નિર્ણય છે. સુરત પોલીસ સપાટો, એક સાથે 1700 થી વધુ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ. સુરત પોલીસ દ્વારા હાથ ધરાયું હતું ખાસ કોમ્બિંગ દરમિયાન 1700 થી વધુ આરોપીની ઓળખ કરી. 1300 જેટલા આરોપીઓ ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું. ફરી ગુનાહિત પ્રવૃત્તિ સાથે મળી આવ્યા તો કડક કાર્યવાહી થશે. કડક કાર્યવાહીની સુરત પોલીસે ચેતવણી આપી. અમે જે જીપી એક્ટ 135ના કેસીસ કર્યા છે એમાં 1700 જેવા કેસીસ કરવામાં આવ્યા. એમાં બહુ મોટી સંખ્યામાં લગભગ 1300-1350 જેટલા આરોપીઓ છે એ જાહેરમાં અથવા તો એમની પાસેથી ગેરકાયદેસર હથિયાર તરીકે છુરી, ચપ્પુ, જાહેરનામાને ભંગ કરતા હથિયાર એવી વસ્તુઓ મળી આવેલી. એના અનુસંધાને એમને વિરુદ્ધમાં કેસ પણ કરવામાં આવ્યા છે. સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદના ધોળકામાં શિક્ષકે ગુરુની ગરિમાને લજવી 8મા ધોરણમાં અભ્યાસ કરતી સગીરા સાથે કર્યા શારીરિક અડપલા. સગીરાના પરિવારની જાણ થતા પોલીસ ફરિયાદ નોંધાવી. કુમાર શાળાના શિક્ષક વિરુદ્ધ ફરિયાદ. ધોળકા પોલીસે ગુનો નોંધી શિક્ષકની અટકાયત કરી. અરવલ્લીમાં જમીન કૌભાંડ આક્ષેપોને લઈ ખેડૂતોએ મોરચો ખોલ્યો. કિસાન સભાએ ભૂમાફિયાઓ, ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી ગરીબ ખેડૂતોની જમીનો પર ખોટા દસ્તાવેજના આધારે પડાવાઈ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો. શિણોલ સહિત અનેક ગામોની જમીન વ્યવહારોની તટસ્થ તપાસ અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. સાથે કાર્યવાહી નહીં થાય તો જિલ્લા વ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે. જમીન 2010માં જે દસ્તાવેજ થયો તેમાં સંયુક્ત સર્વે નંબર હતો, 9 ખાતેદાર હતા, 3 બેંકોના બોજા હતા અને વિભાજન વગરની જમીન વહેંચણી વગરની હતી સંયુક્ત ખાતેદારમાં, તો પણ દસ્તાવેજ કરી લેવામાં આવે છે. ખોટા દસ્તાવેજો થઈ ગયા છે અને આખા ગુજરાતની અંદર ગરીબ ખેડૂતોની જમીન પડાવી લેવાના મોટા મોટા કાવતરા થાય છે. એના અનુસંધાને આજે અમે અહીં અરવલ્લી જિલ્લાના જે સિણોલ ગામના ખેડૂતો છે એમની જે જમીન હતી એ જમીનના ખોટા સોગંદનામા, ખોટા દસ્તાવેજ કરીને એ જમીન પડાવી લેવામાં આવી છે. એ દસ્તાવેજ 10 વર્ષ પહેલા થયો હતો. સમાચાર સુરતમાંથી. નાસીરનગર ડિમોલિશન વિવાદ મુદ્દે ધારાસભ્ય અરવિંદ રાણાનું નિવેદન સામે આવ્યું. નાસીરનગર ડિમોલિશન અને તપાસ કમિટીના રિપોર્ટ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો. તેમણે નાસીરનગરનો સમગ્ર મામલો હાઈકોર્ટમાં હોવાનું જણાવ્યું. આ જ્યુડિશિયલ મેટર હોવાથી કોઈ ટિપ્પણી કરવી યોગ્ય નથી તેમ જણાવ્યું. સમગ્ર મામલે હાઈકોર્ટનો નિર્ણય આખરી અને સર્વોપરી રહેશે તેમજ કાયદાકીય જોગવાઈઓ મુજબ દરેક પક્ષને ન્યાય મળશે તેવી આશા વ્યક્ત કરી. નાસીરનગરની બાબત માટે આજની કોઈ મિટિંગ રાખવામાં આવી નથી. બીજી વસ્તુ એ છે કે મને લાગે છે ત્યાં સુધી, મને ખબર છે ત્યાં સુધી એ હાઈકોર્ટ મેટર છે અને હાઈકોર્ટ મેટર હોય તો એ સંજોગોની અંદર જ્યુડિશિયલ જ્યારે આ બાબત હોય ત્યારે મને લાગે છે કે આની કોઈ ચર્ચા કરવાનો અત્યારે કોઈ અર્થ નથી. કમિટીની વાત હોય તો એ કમિટી પણ આપણે હાઈકોર્ટને બંધાયેલી છે, એટલે જે કંઈક હાઈકોર્ટ ડિસિઝન આપશે એ બધાએ માન્ય રાખે.
અને મહત્વના સમાચાર નીટ પરીક્ષા મામલે કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં છાત્ર ગુંજ કાર્યક્રમ યોજવામાં આવશે। આ કાર્યક્રમ દ્વારા પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓ સુધી પહોંચી તેમના પ્રશ્નો સાંભળવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આગામી 22 અને 23 જૂનના રોજ તમામ જિલ્લાઓમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે। તેમાં 22 જૂને રામધૂન બોલાવી અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। અને જે યુવાનોના સ્વપ્ન છે એ મુજબની વ્યવસ્થા ઊભી થાય, એ મુજબની સરકારી વ્યવસ્થાઓમાં ફેરફાર થાય એવા ઉદ્દેશ સાથે છાત્ર ગુંજ કાર્યક્રમ ગુજરાતમાં યોજવામાં આવશે। અને એના માધ્યમથી ગુજરાત અને દેશની જે શિક્ષણ વ્યવસ્થામાં ભ્રષ્ટાચારો થાય છે, જે કૌભાંડ છે, જે પરીક્ષા વ્યવસ્થાઓમાં કૌભાંડ છે, એને પણ ખુલ્લા પાડીશું ને એને રોકવાનું કામ થશે। સમાચાર પાલનપુરમાંથી આશા વર્કર બહેનોએ પોતાની પડતર માંગણીઓને લઈ સરકાર સામે મોરચો માંડ્યો। છેલ્લા 4 મહિનાથી ઇન્સેન્ટિવ ન મળતા રોષે ભરાયેલી આશા વર્કર બહેનોએ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું। ફક્ત 100 રૂપિયામાં સવારે 7 થી સાંજે 5 વાગ્યા સુધી કામ કરાવી રહ્યા છે। શું આ રીતે મહિલા સશક્તિકરણ શક્ય છે ખરું? હડતાલ કરીશું। બીજું કે આ બહેનોનું 4 મહિનાથી વેતન ચૂકવાયા નથી, ત્યારે આ બહેનોની હાલત ખૂબ જ દયનીય બની છે। તો સરકારશ્રીને અમારી સ્પષ્ટ વિનંતી છે, જે ઓનલાઈન કામગીરી કરાવી હોય તો અમને મોબાઈલ આપે, ફિક્સ અમારું જે 250 રૂપિયા વેતન છે એ વધારીને અમને 300 થી 400 રૂપિયા વેતન કરવું જોઈએ, તો અમને પોસાય। છોટાઉદેપુરના નસવાડીના ભાખા ગામમાં ક્વોરી મુદ્દે વિવાદ। ગામના ડુંગર વિસ્તારમાં વધુ 3 ક્વોરી માટે બ્લોક ફાળવવાતા ખેડૂતો અને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો। સ્થાનિકોના આક્ષેપ છે કે અગાઉની ક્વોરીમાં બ્લાસ્ટિંગના કારણે ધૂળ અને પથ્થરો ઉડતા ખેતરોને નુકસાન થઈ રહ્યું છે, તેમજ પાણીના સ્તર પણ તેની અસર પડી રહી છે। જોકે ક્વોરી માલિકો સ્થાનિકોના આક્ષેપોને પાયાવિહોણા ગણાવી રહ્યા છે। રોષે ભરાયેલા લોકોએ ક્વોરીએ પહોંચ્યા હતા, જ્યાં ક્વોરી માલિક સાથે તેમની રકઝક થઈ। બીજી તરફ પર્યાવરણ લોક સુનાવણી માટે પહોંચેલા અધિકારીઓ સમક્ષ ગ્રામજનોએ ક્વોરીનો આક્રોશ સાથે રજૂઆત કરી। તે દરમિયાન ગ્રામજનો અને અગાઉના સરપંચ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા પોલીસે દોડી આવવું પડ્યું। સમાચાર અરવલ્લીમાંથી માલપુર એપીએમસી ચેરમેનની ચૂંટણી। માલપુર એપીએમસીના ચેરમેન પદે ફરી નિશ્ચલ પટેલની વરણી થઈ। માલપુર એપીએમસીમાં નિશ્ચલ પટેલ બિનહરીફ ચૂંટાયા છે। બીજી ટર્મ માટે એકમાત્ર ઉમેદવારી ફોર્મ આવતા પસંદગી વેપારીઓ, સભ્યો અને આગેવાનોએ અભિનંદન પાઠવ્યા। એકમાત્ર ઉમેદવાર તરીકે પટેલ નિચલકુમાર જસુભાઈએ ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે અન્ય કોઈ ડિરેક્ટરોએ ઉમેદવારી ના નોંધાવતા પટેલ નિચલકુમાર જસુભાઈને એપીએમસી માલપુરના બીજા ટર્મના સભાપતિ તરીકે બિનહરીફ વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે। સમાચારમાં વાત હવે જામનગરની કરીએ તો શ્વાન પર ક્રૂરતાની ચોંકાવનારી ઘટના। કામદાર કોલોનીમાં શખ્સે લાકડી વડે શ્વાનને માર માર્યો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। શ્વાન પર થયેલા હુમલાને લઈ જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો। પોલીસે આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરી। જામનગર શહેરમાં છેલ્લા 1 મહિનામાં શ્વાન ઉપર જે પ્રકારે માનવો દ્વારા અત્યાચાર થઈ રહ્યો છે, તેને લઈને કેટલાક લોકો છે જે શ્વાન પ્રેમીઓ છે તે ડીવાયએસપી કચેરીએ પહોંચ્યા છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ જે લોકો છે તે અહીં પહોંચ્યા છે, તેમની સાથે સીધી વાત કરીશું। શું કહેશો, જામનગરમાં છેલ્લા 1 મહિનાની અંદર 3 શ્વાનો ઉપર માનુષી અત્યાચારની આ જે ઘટના છે, અમાનુષી અત્યાચારની ઘટના છે, કેવી રીતના મૂલવશો અને અત્યારે શું રજૂઆત? અત્યારે સરકારની એ અપીલ છે અમારી કે આ જે કૃત્ય બન્યું છે, 2 શખ્સો આવીને બિચારા અબોલજીવ ઉપર ડાયરેક્ટ હુમલો કર્યો છે, પણ શું નડે છે એમને? અને વિડીયો તમે જુઓ કે વિડીયોમાં બિચારો શ્વાન સૂતો છે, આંધળો છે, અને એની પર પછી એટલું માર્યું કે લોહી લોહાણ થઈ ગયો। 4 કલાક સુધી વિના વાકે કે કોઈ બટકું ભર્યું કે કોઈને હેરાન કર્યું, એક સૂતું છે ને તમે એક્ટિવા આવીને લઈને આવી મારી જાઓ છો, એટલે આપણે રોવાડા ઉભા થઈ જાય કે શ્વાન બધા સેફ નથી, માણસો કે માણસોના છોકરા કેવી રીતે સેફ થાય? અમારી સરકારને એ જ અપીલ છે કે જો અબોલ જીવો છે એ તો બોલી નથી શકતા, એના સાથે કાંઈ પણ થાય એ કોઈને કહેવા પણ નહીં જઈ શકે, ના એની કોઈ એવી અદાલત છે કે જ્યાં એ રજૂઆત કરી શકે। એટલે માણસોને જેની માણસાઈ છે એને ભાન કરાવવી પડશે। એના માટે એ જ માંગણી છે કે એ જે ક્રૂરતાથી જે મારે છે એને હાથ જોડીને પબ્લિકલી બધાની સામે એને હાથ જોડવા જોઈએ, અને એને ભગવાન તો એને પરચો મળશે જ। સમાચારમાં આગળ વધીએ તો રાજ્યસભાની ચૂંટણી અંગે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા। તેમણે જણાવ્યું કે કોંગ્રેસે પોતે જ પોતાને ખત્મ કરી છે અને પક્ષ દિશાવિહીન બની ગયું છે। તેમણે કહ્યું કે એનડીએએ 25 વર્ષ પૂર્ણ કર્યા છે, જ્યારે યુપીએ સ્થિતિ સૌ જાણે છે। કોંગ્રેસના ગઠબંધન ઉપર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે નવા ગઠબંધનને પણ સફળતા નહીં મળે।
कांग्रेस तो अपने कारण, कांग्रेस के कारण से कांग्रेस खत्म हो रही है ना। देश की जनता ये जानती है, नकारात्मक राजनीति देश में कभी नहीं चलती है। आप जब राजनीति में नकारात्मकता करेंगे तो लोग भी ये पहचानते हैं। अब इनका तो हाल ये है, अभी आपने देखा होगा कि एनडीए की मीटिंग हुई, भारतीय जनता पार्टी के नेतृत्व में एनडीए ने 25 साल पूरा किया और कांग्रेस के नेतृत्व में जो यूपीए थी उसने साल तो पूरे नहीं किया, नाम ही बदल लिया। यूपीए से वो इंडी चले गए। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા અને ખેડૂત સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં જિલ્લાના સહપ્રભારી મંત્રી કૌશિક વેકરિયા ઉપસ્થિત રહ્યા। પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા। મંત્રીએ વિવિધ કૃષિ સ્ટોલની મુલાકાત લઈ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, જીવામૃત અને પ્રાકૃતિક ઉત્પાદનો અંગે માહિતી આપી। આજે ખેડૂતો સાથેનો સંવાદ કાર્યક્રમમાં એ પણ બધાએ અપીલ કરી છે કે ખેડૂતો વધારે પ્રમાણમાં પ્રાકૃતિક ખેતીમાં જોડાય, એ પ્રકારનું સુંદર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક આયોજન કરવામાં આવ્યું હતું। अन्य महत्वना समाचार, बाटोलीમાં ચોમાસા પહેલા પૂરનું સંકટ ટાળવા તંત્ર એક્શનમાં આવ્યું। ડીએમ નગર, એમએન પાર્ક સહિત વિસ્તારોમાં વર્ષોથી સર્જાતી જળબંબાકારની સમસ્યાના ઉકેલ માટે તપાસ સમિતિની ભલામણ બાદ 69 મિલકત ધારકો અને સોસાયટી પ્રમુખોને આખરી નોટિસ ફટકારવામાં આવી। રચના બાદ જે સ્થળ તપાસ કરવામાં આવી અને સમિતિના રિપોર્ટ બાદ રિપોર્ટના આધારિત ડ્રેનેજ વિભાગ અને નગરપાલિકાની સંયુક્ત ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને આ કાર્યવાહી અંતર્ગત 69 જેટલી મિલકત ધારકોને નોટિસો ઇસ્યુ કરવામાં આવી, જે અંતર્ગત તેમની પાસેથી પુરાવા રજૂ કરશે। દેશમાં વધતા ઈંધણ ખર્ચ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વચ્ચે દમણમાં એક અનોખી પહેલ જોવા મળી। દમણની અનેક હોટલોએ પર્યટકો માટે મફત સાયકલ સેવા શરૂ કરી, જેના કારણે પ્રવાસીઓ પેટ્રોલની બચત સાથે સ્વાસ્થ્યનો લાભ પણ મેળવી રહ્યા છે। सारे होटल वालों ने साइकिल सर्विसेज साइकिल रखी है और ये साइकिल हम लोग हमारे गेस्ट को फ्री में प्रोवाइड करते हैं, जो गेस्ट लोग बहुत अच्छे से एंजॉय कर रहे हैं और वो अच्छे से यूज कर रहे हैं और इससे एनवायरनमेंट भी बच रहा है, ट्रैफिक की समस्या भी कम हो रही है। होटल मालिक ने हमें આ કોઈ નદીનો પ્રવાહ નથી, પરંતુ કાયદાના સંગજમાં આવેલા 1.56 કરોડના દારૂનો અંતિમ પ્રવાહ છે। ભુજ વિભાગના 116 પ્રોહિબિશન કેસમાં જપ્ત કરાયેલા 27,000થી વધુ દારૂની બોટલ, ક્વોટરિયા બિયરના ટીન પાલારા સીમ વિસ્તારમાં રોડ પર રોલર ફેરવી દેવામાં આવ્યું। સાવરકુંડલામાં સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતા એક વૃદ્ધ મહિલાને ભારે પડી। ભુજના એક શખ્સે વિડીયો કોલ દરમિયાન મહિલાના અંગત ફોટા મેળવી તેમને વાયરલ કરવાની ધમકી આપી છેલ્લા 6 મહિનામાં 3.60 લાખ પડાવ્યા। બ્લેકમેલિંગથી કંટાળી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા સાવરકુંડલા ટાઉન પોલીસે ટેકનિકલ તપાસના આધારે આરોપીને ભુજથી ઝડપી પાડ્યો। વૃદ્ધ મહિલા કે જેમને આજથી 6 મહિના આશરે 6 મહિના જેવી સમય પહેલા ભુજ કચ્છના એક યુવાન સાથે મોબાઈલ ઉપર વાતચીત થયેલી હતી। એમણે મહિલાની વાતચીત સાથેનો ગેરલાભ ઉઠાવી વાતચીત દરમિયાનના એમના અંગત ફોટો અને વિડીયો સ્ક્રીનશોટ લઈ એમને વિવિધ પ્રકારે ધાકધમકી આપી અને છેલ્લા 6 મહિનાના સમયગાળા દરમિયાન કુલ 3,60,000 જેટલી રકમ એમણે ગૂગલ પે માધ્યમથી એમના પાસેથી પડાવી લીધેલી છે। નડિયાદમાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા રોકવા પ્રી મોન્સૂન કામગીરી તેજ કરાઈ। ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ મુખ્ય કમરા કાંસ અને ઝારોલ કાંસની સફાઈની મુલાકાત લીધી। કાંસમાંથી વર્ષો જૂનો કચરો અને દબાણો દૂર કરાતા તાજેતરમાં જ ભારે વરસાદના પાણીનો ઝડપી નિકાલ થયો હતો। નડિયાદ કમરાનો કાંસ બી ચેક શેરડી નદીનો કાંસ વિભાગ સરકારના દ્વારા થઈ ગયો છે। તેમાં કોર્પોરેશન થયા પછી દરેક જગ્યાએ કામગીરી ચાલુ થઈ ગઈ છે। કરોડોના ખર્ચે બનેલા સ્વિમિંગ પુલની દશા બેઠી છે। વાત છે કરમસદ આણંદ મહાનગરપાલિકાની કે જ્યાં વહીવટદારોએ સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટના ખર્ચે વિશાળ સ્વિમિંગ પુલ બનાવ્યો, પરંતુ તેની દશા બેઠી છે। સુવિધા પ્રાપ્ત થાય, યુવાનો, બાળકો અને તરવૈયાઓને એક લાભ મળે, એના માટે એક સુવિધા ઉત્પન્ન કરવામાં આવી। પણ આ નગરપાલિકા દ્વારા જે પણ આ સુવિધા ઉત્પન્ન કરવામાં આવી એના જે સુવિધા કરતાં દુવિધા વધારે જણાય છે। હાલમાં કામગીરી પૂર્ણ થઈ ગયેલી છે, પરંતુ એમાં આઉટલેટની 2 લાઈનો નહીં નાખતા
નહીં નાખવાના કારણે એ અત્યારે લોકોનો ઉપયોગમાં આવી શકેલ નથી. સદર કામગીરી અમારા દ્વારા આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં આ કામ લેવામાં આવેલ છે અને જેનું એસ્ટિમેટ 20 થી 30 લાખ જેટલું થાય છે. જે મંજૂરી મળેથી તાત્કાલિક બાકી રહેલી કામગીરી પૂર્ણ કરી અને લોકોના ઉપયોગમાં લઈ શકાય તેવી કાર્યવાહી કરવામાં આવશે.